નમસ્તે બાળકો. હવે આપણે આજે આપણો 14મો પાઠ વિવિધતામાં એકતા એ અધૂરો છે એ આગળ ચલાવીએ. સૌથી પહેલાં છે વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. તો આપણે એ જોઈએ કે વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છેની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વ ધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાને આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે ખરેખર અદ્વિતીય છે. ભારતની અંદર આ વિવિધતામાં એકતા છે એ દરેક નાગરિકોએ પોતાની જાતિ, ધર્મ, પોશાક, રહેઠાણ, સંસ્કૃતિની અંદર વિવિધતા હોવા છતાં એકતાના દર્શન કરાવ્યા છે. એટલે ભારત છે એ વિવિધ ધર્મો, સંપ્રદાયો પાળતો હોવા છતાં વિવિધતામાં એકતાની ભાવનાના દર્શન ભારતીયવાસીઓએ કરાવ્યા છે. એ ખરેખર ભારતીય પ્રજા છે, એણે વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. એ ખરેખર અદ્વિતીય છે. આપણે વિવિધતા ધરાવતા હોવા છતાંય આપણે બધાએ સંપીને સાથે એક ભારત દેશના નાગરિકો છીએ એ ભાવનાથી આપણે જીવી રહ્યા છીએ. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેય વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. આપણે બધા સંપીને સાથે તો રહીએ છીએ, આમ છતાંય આપણા દેશની અંદર આ બધી બાબતોમાં થોડોક ભેદભાવ જોવા મળે છે. કઈ બાબતમાં? તો કે સૌથી પહેલાં તો અમીર અને ગરીબ, બીજું તો કે છોકરા અને છોકરી, ત્રીજું તો કે સાક્ષર અને નિરક્ષર એટલે કે ભણેલા અને અભણ, અને ચોથું તો કે શહેરી અને ગ્રામીણ. આ બાબતની અંદર આપણા ભારત અને હજી એક જ્ઞાતિ આધારિત ભેદભાવ આપણા દેશમાં જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. પ્રારંભિક એટલે કે શરૂઆતના સમયમાં સમાજ રચના કેવી હતી? તો કે જે વ્યવસાય કરે એ આધારિત સમાજની રચના હતી. જે લાકડાનું કામ એટલે કે સુથાર છે એ લાકડા કામ કરતો, પછી દરજી છે એ કપડાં સીવતો, મોચી છે એ ચપ્પલ બનાવતો. તો આવી રીતના જે વ્યવસાય કરતા, ખેડૂત છે એ ખેતી કરતો, એના આધારે વર્ણ વ્યવસ્થા હતી શરૂઆતમાં. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા. અને આ કારણે શું થયું? તો કે કેટલાક સમાજો છે, દાખલા તરીકે સફાઈ કામ કરતા લોકો છે કે એવા જે લોકો હતા એ આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. તો આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેનો મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે. તો આવી રીતના જ્યારે જ્ઞાતિ આધારિત ભેદભાવ અને સાક્ષર એટલે કે ભણેલા અને અભણના ભેદભાવમાં શું જોવા મળ્યું? તો કે જે સાક્ષર ભણેલા લોકો છે એ આગળ જતાં ખૂબ સારી કમાણી કરે અને એનું જીવન ધોરણ ખૂબ ઊંચું આવે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો જે અભણ વ્યક્તિ છે એ ખૂબ સારું કમાઈ શકે નહીં અને એનું જીવન ધોરણ નીચું આવે. તો આ ભેદભાવ છે એ ત્યારે સાક્ષર અને નિરક્ષરતા વચ્ચે ઊભો થાય. તો આપણો દેશ ગામડાઓનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. તો ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત જોવા મળે છે. જે ગામડાની અંદર રહેતો લોકો છે અને જે શહેરમાં રહેતા લોકો છે એના જીવન ધોરણમાં મોટો તફાવત જોવા મળે છે, જેના કારણે ભેદભાવ ઊભો થાય છે.
દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. દેશની આઝાદી મળી પછી દરેકને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો એટલે અસ્પૃશ્યતા અડે અને અભડાય. ગામડાની અંદર હજી એવું છે, ક્યાંક ક્યાંક જોવા મળે, શહેરમાં તો એવું કંઈ છે નહીં. તો આ અસ્પૃશ્યતા છે એ આઝાદી પછી સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે. તેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. તો આ ભેદભાવ નાબૂદ કરવા માટે સરકારે પ્રાથમિક ફરજિયાત મફત શિક્ષણની વ્યવસ્થા કરી કે ગામડા કે શહેરનો કોઈ પણ બાળક છે એ પ્રાથમિક શિક્ષણ મફતમાં અને ફરજિયાત એને ભણાવવાનું. એટલે આ સાક્ષર અને નિરક્ષરનો ભેદભાવ દૂર કરવા માટે સરકારે આ યોજના અમલમાં મૂકી. ગામડું અને શહેર એનો ભેદભાવ દૂર કરવા માટે સરકારે ગામડાની અંદર એક પાકા રસ્તાની સુવિધા મૂકી છે અમલમાં, અને દરેક ગામની અંદર આરોગ્ય કેન્દ્રની સુવિધા પણ સરકારે ઉપલબ્ધ કરાવી છે. લોકોના અમલમાં મુકાવી છે જેથી લોકોને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો કરી એના કારણે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પછી વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ છે એ સરકારે વધારી દીધી. જેથી કરીને જે આ સાક્ષર નિરક્ષરનો ભેદ, ગ્રામીણ શહેરનો ભેદ, અમીર ગરીબનો ભેદ નાબૂદ કરવા સરકારે ઘણા બધા પગલાં લીધેલા છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળતા આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. જ્યારે આપણને આઝાદી મળી પછીના સમયની અંદર શું થયું? તો કે આપણને જે સરકારે અધિકાર આપ્યા, ક્યાં અધિકાર? તો કે કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર, ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર, પછી કોઈ પણ ભાષા બોલવાનો અધિકાર, કોઈ પણ તહેવાર ઉજવવાનો અધિકાર, આ બધી સ્વતંત્રતા આપણને મળી. એટલે આઝાદી પછી આ ભેદભાવો છે એ નામશેષ પૂરા નાબૂદ થતા જાય છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. ચોક્કસ જ્ઞાતિના લોકો છે એને આગળ લઈ આવવા માટે છેક ગ્રામ પંચાયતથી કેન્દ્ર સરકાર સુધી જે બેઠકો છે ચૂંટણી માટેની, એ પણ આ ચોક્કસ જ્ઞાતિને આગળ લઈ આવવા માટે કેટલીક બેઠકો છે એના માટે અનામત રાખવામાં આવી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થી માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજના અમલમાં આવી, જેથી સામાજિક, ધાર્મિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. આઝાદી મળી પછી સમાજની અંદર જે પછાત ગણાતા લોકો છે એના માટે સરકારે ખૂબ સારી એવી યોજનાઓ મૂકી છે. પછી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ, આર્થિક સહાય, આ બધી યોજનાઓથી એને આગળ લઈ આવવાનો પ્રયત્ન કર્યો અને દરેકને સમાન તક આપવાનો સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. છોકરા છોકરી અંગેના ભેદભાવ હવે તો નથી રહ્યા, પણ ઘણી બધી જગ્યાએ આપણને આવા ભેદભાવ જોવા મળી રહ્યા છે. ભારત જ નહીં પણ વિશ્વના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે,
રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્યની પૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે અથવા તો ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે. ઘણા બધા સમાજની અંદર સ્ત્રી પુરુષના ભેદભાવ છે. દીકરો જન્મે તો મીઠાઈ વેચે, દીકરી જન્મે તો એને બહુ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. પછી દીકરી તો કે સ્ત્રી છે એને તો ઘરકામ, રસોઈકામ, બાળ ઉછેરનું કામ એવું જ કરવાનું. જ્યારે દીકરો હોય તો એને ભણતરમાં ખૂબ ઊંચું શિક્ષણ મળે એવું હોય છે. તો આ ભેદભાવ છે એ ખરેખર સ્ત્રીની માનસિકતાને હાનિ પહોંચાડે. તો આવા ભેદભાવો છે એ હવે શિક્ષણ વધતા દૂર થઈ રહ્યા છે. પણ ઘણા બધા સમાજની અંદર હજી પણ છોકરીઓને વધારે ભણવા નથી દેતા. એના નાનપણમાં બાળ લગ્ન કરાવી દે, પડદા પ્રથાનો ભોગ બને, અથવા તો જે સમાજમાં પુરુષને પ્રાધાન્ય આપવામાં આવે, દીકરાને પ્રાધાન્ય આપે એવા સમાજના કારણે સ્ત્રી હત્યા, ભ્રૂણ હત્યા, બાળકી જ્યારે માતાના પેટમાં હોય ત્યારે જ એની હત્યા કરી દેવામાં આવે, આવા બનાવો પણ બને છે. તો એ આપણા સમાજ માટે ખરેખર નુકસાનકારક છે. છોકરાને ખૂબ વધારે પ્રાધાન્ય ઘરમાં અપાતું હોય એવું ક્યારેક તમે પણ જોયું હશે. તો આ ભેદભાવના કારણે દેશનો વિકાસ રૂંધાય. તો સરકારે એના માટે પણ ઘણા બધા યોજનાઓ છે. કન્યા કેળવણી ફ્રીમાં, તમે 8મા ધોરણમાં આવો એટલે પ્રાથમિક શિક્ષણ તો ફ્રીમાં જ છે, પણ 8મા ધોરણથી છે કોલેજ સુધીનું શિક્ષણ કન્યા કેળવણી છે સરકારે ફ્રીમાં કરી છે. તો શા માટે? તો કે સ્ત્રીઓ છે એ પણ પુરુષની પ્રમાણમાં સમવયી બને એના માટે સરકારે આવી બધી યોજનાઓ બહાર પાડેલી છે. તો હવે આપણે શું કરી શકીએ? સ્ત્રી પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો શું છે? તો કે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના પણ કરવામાં આવી છે. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના પણ કરવામાં આવી છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે પિતાની જે કંઈ મિલકત હોય એમાં ભાઈનો જ અધિકાર નહીં, દીકરી હોય એટલે કે બેન હોય તો બેનનો પણ ભાઈ જેટલો જ પિતાની મિલકતમાં અધિકાર થાય એવા કાયદા પણ અત્યારે સરકારે બનાવ્યા છે. બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. બાળ લગ્ન એટલે કે નાની ઉંમરમાં લગ્ન પહેલાં કરી દેતા, હવે નથી થતા. સ્ત્રીઓ 18 વર્ષની થાય પછી જ એના લગ્ન કરવા એવો કાયદો આવ્યો છે. એટલે બાળ લગ્ન બંધ કર્યા. પછી દહેજ પ્રથા, સ્ત્રીના લગ્ન કરવા હોય તો એના પિતાએ ખૂબ ઝાઝા બધા રૂપિયા, સોનું, દાગીનો, ફર્નિચર ને એવું બધું આપવું પડે, એને દહેજ કહેવાય. તો એ પ્રથા અમુક કુટુંબમાં હતી. એ દહેજ પ્રથા પણ અત્યારે બંધ થાય એવો કાયદો કર્યો છે. અને સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે કે માતાના પેટમાં જ બાળકી હોય ત્યારે જ એની હત્યા કરી નાખે એને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવાય. એ પણ નાબૂદ થાય એવા સરકારે કાયદા, કડક કાયદા બનાવ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે. તો સ્ત્રી પુરુષનો ભેદભાવ ન રહે એના માટે સરકારે શું કર્યું? તો કે દેશમાં મહિલાને સમાન દરજ્જો મળે અને સલામતી પ્રાપ્ત થાય એ માટે 1980થી અનેક કાર્યક્રમો છે એ સરકારે અમલમાં મૂકેલા છે. તો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આજનું લેસન તમને સ્વાધ્યાયનો પ્રશ્ન 5 ખાલી જગ્યા પૂરો
એ આપ્યું છે તમારો 5મો પ્રશ્ન. જુઓ સ્વાધ્યાયનો આપણે એની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન 5, ખાલી જગ્યા પૂરો. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે. કઈ ભાષા બોલે? મહારાષ્ટ્રી, મરાઠી. બરાબર. આપણે ગુજરાતના લોકો છીએ, ગુજરાતી ભાષા બોલીએ. તો મહારાષ્ટ્રના લોકો છે એ મરાઠી ભાષા બોલે છે. પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે. આવડી ગયું ને? કયા નૃત્ય માટે? પંજાબી ભાંગડા. બરાબર. તો પંજાબી નૃત્ય ભાંગડા તરીકે ઓળખાય છે. તો પંજાબના લોકો પંજાબી નૃત્ય માટે જાણીતા છે. મહાવીર જયંતીનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે. જૈન લોકો. મહાવીર જયંતી કોણ ઉજવે? જૈન લોકો ઉજવે છે. અને ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. તો આ તો મારે કેવું જ નહીં પડે. રાસ ગરબા કયા રાજ્યના ખૂબ વખણાય છે? તો કે ગુજરાતના. ગુજરાત રાજ્યના રાસ ગરબા છે એ દુનિયાભરમાં ખૂબ પ્રખ્યાત છે. અને તમને બધાને તો ખૂબ સારી રીતે રાસ ગરબા રમતા પણ આવડે છે. તો આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. હવે વધારે આગળ આપણે પછી ભણશું.